આ 8 રાશિના લોકો એકલા રહેવાનું પસંદ કરે છે અને બાકીની 4 રાશિઓ એકલા રહી શકતા નથી. હેલો મિત્રો, સ્વાગત છે. તમે બધા ફરીથી તમારી પોતાની ચેનલ પર છો. ચાલો આજના યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા દ્વારા લોકોનો સંપર્ક કરવો ખૂબ જ સરળ બની ગયું છે. તમે માઇલો દૂર રહીને પણ સરળતાથી વાત કરી શકો છો. તમે કોઈપણને જોઈ શકો છો કે સંપર્ક કરવો ખૂબ જ સરળ છે, પરંતુ કેટલાક લોકો એવા છે જેઓ દરેકથી અંતર રાખે છે. જે લોકો એકાંતમાં રહેવાનું પસંદ કરે છે અને દરેક વસ્તુ કરતાં મનની શાંતિને વધુ મહત્વ આપે છે. આજે અમે તમને આ રાશિના જાતકો વિશે જાણકારી આપીશું. દરેક વ્યક્તિનો પોતાનો સ્વભાવ અને આદતો હોય છે. કેટલાકને મુસાફરી કરવી અને મિત્રો સાથે મજા કરવી ગમે છે, જ્યારે અન્ય એકલા રહેવાનું પસંદ કરે છે. આ બધું વ્યક્તિની રુચિ પર નિર્ભર કરે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિચક્ર દરેક વ્યક્તિ પર અસર કરે છે. કેટલાક લોકોને તેમના દુઃખ અને ખુશીઓ શેર કરવા માટે કોઈની જરૂર હોય છે, જ્યારે કેટલાકને તેમના જીવન વિશે કોઈ જાણવું પસંદ નથી કરતું. તે બધું વ્યક્તિની રાશિ પર આધારિત છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક રાશિઓ એવી હોય છે જે ફક્ત પોતાની આસપાસની ભીડથી ચિંતિત હોય છે. તેઓ લોકોથી ઘેરાયેલા રહેવાનું પસંદ કરે છે. તેમને કોઈ વાંધો નથી કે તેઓ પરિચિતો છે અથવા સંપૂર્ણ અજાણ્યા છે. આ સિવાય કેટલીક રાશિઓ એવી છે જેઓ એકલતાનો આનંદ માણે છે. પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો, જેથી કરીને તમે અમારા લેટેસ્ટ વિડીયોઝની સૂચના મેળવનારા સૌથી પહેલા બની શકો. અને આ વિડીયોને લાઇક અને શેર પણ કરો, કારણ કે તમારી દરેક લાઇક અમારું મનોબળ વધારે છે અને તમારો દરેક દેખાવ જાણી અજાણ્યપણે અમને કોઈને કોઈ રીતે આર્થિક મદદ કરે છે. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને જાણીએ સમાન રાશિઓ વિશે. નંબર 1, મેષ રાશિના લોકો એકલા રહેવાનો આનંદ માણે છે અને સ્વતંત્રતા અનુભવે છે. તેઓ તેમના નિર્ણયો સ્વતંત્ર રીતે લે છે અને અન્યની મદદ વિના તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. તેમના એકલા હોવાનો હેતુ તેમની નેતૃત્વ ક્ષમતાઓને હળવાશથી કહીએ તો મેષ રાશિના લોકો ઝડપથી પ્રેમમાં પડે છે. પરંતુ તેઓ આ વલણને કારણે ઝડપથી રસ ગુમાવે છે. તેઓને એકલા રહેવાનું વધુ સારું લાગે છે. મેષ રાશિ પ્રેરિત અને સતત બદલાતી રહે છે જ્યાં સુધી તેઓ કોઈ એવી વ્યક્તિને ન શોધે જેની સાથે તેઓ લાંબા ગાળાના સંબંધમાં રહેવા માંગે છે, જો કે તેઓ ઉતાવળમાં નથી. અને જ્યાં સુધી તેઓને એવી વ્યક્તિ ન મળે કે જે તેમની તમામ જરૂરિયાતો પૂરી કરે છે અને તેમની સ્વતંત્રતાનો પણ આદર કરે છે, તેઓ ફક્ત પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ખુશ છે. નંબર 2, વૃષભ. વૃષભ રાશિના લોકો ક્યારેય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનવા માંગતા નથી. તેઓ પોતાની દુનિયામાં છુપાયેલા અને ખુશ રહેવું પસંદ કરે છે. તમે તેના પર વિશ્વાસ નહીં કરો, પરંતુ તેઓ ખૂબ જ શરમાળ સ્વભાવના હોય છે. તેઓ લોકોની વચ્ચે રહેવાથી કંટાળી જાય છે અને તે તેમના માટે થકવી નાખનારું કામ છે. તેથી જ આ લોકોને ઘરમાં રહેવું ગમે છે. જ્યારે લોકોને વીકેન્ડમાં ફરવું અને મોજ કરવી ગમે છે, ત્યારે તમને આ રાશિના લોકો ઘરમાં પાયજામા પહેરીને સૂતા જોવા મળશે કે તેમને ભીડવાળી જગ્યાઓ બિલકુલ પસંદ નથી. તેઓ તેમના પરિવાર અને ખૂબ જ નજીકના મિત્રો સાથે ઘરે રહેવાનું પસંદ કરે છે. નંબર 3, જેમિની. મિથુન. પુરુષો અને સ્ત્રીઓ ફકડી રાણી તરીકે જાણે છે અને રાજા બુદ્ધ તેમના પર શાસન કરે છે, તેથી તેઓ વિચારો અને વાતચીતમાં મહાન છે. આ લોકોમાં મિનિટોમાં ધ્યાનનું કેન્દ્ર બનવાના તમામ ગુણ હોય છે. આ લોકો હંમેશા દરેક વિષય પર શું બોલવું તે જાણે છે. આ લોકો હંમેશા દુનિયામાં એડજસ્ટ થવાનો પ્રયત્ન કરે છે, પછી ભલે જે પણ થાય. મિથુન રાશિના લોકો હંમેશા નવા લોકોને મળવાનું પસંદ કરે છે. તેઓ વિચારો શેર કરવા અને નાની મોટી વાતચીતમાં વ્યસ્ત રહેવાનું પસંદ કરે છે. જો કોઈ વ્યક્તિ તેમના માટે અજાણી વ્યક્તિ હોય તો પણ તેઓ તેની સાથે મિત્રતા કરવા અને તેની નજીક જવા માટે સમય નથી લેતા. આ સિવાય મિથુન રાશિના લોકો કોઈ પણ મેળાવડા કે પાર્ટીમાં એક ખૂણામાં ઊભા રહેવું પસંદ નથી કરતા. તેથી જ આ લોકો તેમના માટે યોગ્ય વાર્તાલાપ શોધવા માટે હંમેશા બહાર હોય છે, ભલે તેઓ તેમના માટે સમગ્ર જૂથ અજાણ હોય.
નંબર 4 કર્ક રાશિના જાતકોને પાણીનું તત્વ ભાવનાત્મક અને સંવેદનશીલ માનવામાં આવે છે અને અન્યની કાળજી લેવી અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી એ તેમની ગુણવત્તા છે. જો કે, દરેક જણ તેમની લાગણીઓને સમજી શકતા નથી. ઘણીવાર લોકો તેમના વિશે ખોટી માન્યતાઓ ફેલાવે છે અને તેમની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. આ જ કારણ છે કે કર્ક રાશિના લોકો વધુ પડતું સામાજિક થવાનું ટાળે છે. તેઓ મોટે ભાગે એકલા સમય પસાર કરતા જોવા મળે છે. આ ઉપરાંત ધાર્મિક અને આધ્યાત્મિક વલણને કારણે તેઓ પણ સમાજથી અલગ થઈ શકે છે. જે લોકો પ્રેમ કરે છે અને મનોરંજન કરવું પણ ગમે છે, પરંતુ જો તેઓ ગુસ્સો અનુભવે છે અને અન્યના હાથે મળતા નકારાત્મક વર્તનથી દુઃખી થાય છે, તેથી તેઓ તેમના શેલમાં પાછા ફરે છે. તેથી તેઓ ઘરે રહેવાનું પસંદ કરે છે. તેથી ઘરે એકલા રહેવું તેમના માટે બોજ નથી, પરંતુ તેઓ આનંદ કરે છે. કર્ક રાશિના લોકો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને એવા સમયે હોય છે જ્યારે વિશ્વ ક્રૂર અને કઠોર બની શકે છે. હવે ચાલો આગળ વધીએ. નંબર 5 સિંહ. સિંહ રાશિના લોકો માટે એકલા સમય પસાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. આ લોકો સાઇડલાઇન પર પણ સમય વિતાવી શકે છે, જે દર્શાવે છે કે તેઓ લગભગ દરેક પ્રકારની વાતચીતમાં ભાગ લેશે જે તેમની પ્રશંસા કરશે અને તેમને ઘટનાના ધ્યાનનું કેન્દ્ર બનાવશે. કારણ કે આ લોકોની મજબૂત હાજરી હોય છે, સામાન્ય રીતે અન્ય લોકો માટે તેમની અવગણના કરવી મુશ્કેલ હોય છે, જે કોઈ પણ સરળતાથી કરી શકે છે કે આ લોકો ચમકવા અને ઉચ્ચ જાળવણી દેખાવ બતાવવા માટે જન્મ્યા છે. સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. તે તેમને પ્રભાવશાળી વ્યક્તિત્વ અને તેજસ્વી દૃષ્ટિકોણ ધરાવવામાં મદદ કરે છે. તેથી આ લોકો જ્યાં પણ જાય છે ત્યાં પ્રભાવશાળી છાપ બનાવે છે. સિંહ સામાન્ય રીતે વ્યાવસાયિક કાર્યક્રમો અને વ્યવસાયિક કાર્યોમાં ચમકવા માંગે છે, જે બદલામાં તેમને એકલતાને નફરત કરે છે. તેઓ સૌથી બુદ્ધિશાળી સામાજિક રાશિચક્રના ચિહ્નોમાંના એક છે, ખાસ કરીને જ્યારે તેમના વિચારો જાહેરમાં શેર કરવાની વાત આવે છે. તેથી આ લોકો સુનિશ્ચિત કરે છે કે તેઓ આવું કરનાર પ્રથમ છે. નંબર 6 કન્યા. બુધ ગ્રહની માલિકીની કન્યા રાશિના લોકો પણ એકલા રહેવાનું પસંદ કરે છે અને આ રાશિના લોકોનું સામાજિક વર્તુળ પણ ખૂબ જ મર્યાદિત હોય છે અને તેઓ ઘણી વખત વધારે વાત કરવાનું ટાળે છે. તેઓને અંધાધૂંધી બિલકુલ ગમતી નથી અને ન તો તેમને બહુ ઘોંઘાટ ગમે છે. તેથી જ તેમના ઘણા મિત્રો નથી અને તેઓ તેમના મર્યાદિત વર્તુળમાં ફક્ત તે જ લોકોને મંજૂરી આપે છે. જો તેઓને તેમના નિયમોનું પાલન કરી શકે અથવા તેમના જેવું જ કોઈ ન મળે, તો તેઓ તેમનું આખું જીવન એકાંતમાં વિતાવી શકે છે. કન્યા રાશિના લોકો ન તો વધુ મિત્રો બનાવે છે અને ન તો વધુ એકલા રહે છે, પરંતુ તેઓ એકલા રહેવાનું વધુ પસંદ કરે છે. તેમને પોતાના માટે સમયની જરૂર હોય છે, જે ફક્ત એકલા રહીને જ પ્રાપ્ત કરી શકાય છે. તેથી તેઓ ન તો વધુ મુસાફરી કરવાનું પસંદ કરે છે અને ન તો તેઓ ઘણા મિત્રો બનાવવાનું પસંદ કરે છે. કન્યા રાશિ એ રાશિચક્રના ચિહ્નોમાંથી એક છે જે લોકોની વચ્ચે રહેવાનું પસંદ કરે છે, પરંતુ તે તેમને ખૂબ થાક અનુભવે છે. તેઓ ચોક્કસપણે એકલા સમય પસાર કરવાનું પસંદ કરે છે અને તેઓ પોતાને સંશોધન અથવા લેખનમાં ગુમાવવાનું પસંદ કરે છે અને હંમેશા પોતાને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરે છે. કારણ કે તે શરમાળ અને દલીલશીલ છે, તે કોઈ પણ સામાજિક પરિસ્થિતિમાં આરામદાયક અનુભવતો નથી. તેથી તે આખો સમય ઘરમાં એકલા રહેવાનું પસંદ કરશે, સિવાય કે તેને લાગતું હોય કે સામાજિક પ્રસંગોએ તેને કોઈ રીતે ફાયદો થશે. ત્યાં સુધી, તે પોતાની જાતને બહાર જવા માટે દબાણ કરશે નહીં. તેથી તે અસામાન્ય નથી કે લોકો કોઈ ઉત્પાદનમાં એટલા વ્યસ્ત થઈ જાય કે તેઓને ખ્યાલ પણ ન આવે કે તેઓ પોતાના પર કેટલો સમય વિતાવી રહ્યા છે. 7મો નંબર. તુલા રાશિના લોકો માટે શુક્ર ગ્રહ તેની સુંદરતા માટે જાણીતો છે. તે જ રીતે તે સામાજિક શિષ્ટાચાર અને આકર્ષક વ્યક્તિત્વને પણ પ્રતિબિંબિત કરે છે. તેથી જ તે રાશિચક્રમાંની એક છે. આ લોકો, જેમને એકલા રહેવાનું પસંદ નથી, તેમનામાં એવો ચાર્મ હોય છે જે કોઈનું પણ દિલ જીતી શકે છે. તેથી જ્યારે આ લોકો એકલા પડી જાય છે, તેથી જ્યારે પણ તેઓ કોઈની આસપાસ હોય ત્યારે તેઓ એકદમ ઉદાસ થઈ જાય છે અને તેમનું મુખ્ય લક્ષ્ય લોકોના દિલ જીતવાનું હોય છે અને આ લોકો દરેક પ્રકારની વાતચીતનો આનંદ માણે છે.
ખાસ કરીને તે કે જેમાં ગપસપ અને મસાલેદાર દૃશ્યોનો સમાવેશ થાય છે, તેથી જ તે સૌથી સામાજિક રાશિ ચિહ્નોમાંની એક છે. જે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરે છે તેની સાથે મજબૂત સંબંધ ધરાવે છે. એટલું જ નહીં, જો કોઈ સિંગલ હોય અને તુલા રાશિનો કોઈ વ્યક્તિ તેની આસપાસ હોય. તેથી જ્યારે તે રાશિચક્રની સૂચિમાં જોડાય ત્યારે તેની સાથે ચેંચાળા કરવાની અને તેણીને નાટી જનાનને આકર્ષિત કરવાની કોઈ તક ગુમાવતો નથી. જેમને એકલા રહેવાનું પસંદ નથી, તેઓને આ ખૂબ જ નાપસંદ છે. નંબર 8 વૃશ્ચિક રાશિના જાતકો સરળતાથી પોતાના મનમાં ઉતરી શકે છે. તેથી, એવું જરૂરી નથી કે તેઓ લોકોની વચ્ચે રહેવાનું પસંદ ન કરતા હોય. જ્યારે પણ વૃશ્ચિક રાશિના લોકો કોઈ વ્યક્તિ અથવા પ્રોજેક્ટમાં ભ્રમિત થઈ જાય છે. તેથી તેઓ અંદરની તરફ વળે છે અને આખો દિવસ ષડયંત્ર રચતા રહે છે અને તદ્દન જનૂની બની જાય છે. એટલો ભ્રમિત કે તેઓ અન્ય લોકોની સંગતમાં રહેવાથી પણ દૂર રહે છે. માત્ર તેમના વિચારો જ તેમની આસપાસ ફરે છે, જેઓ તેમના મનપસંદ લોકોની સંગતનો આનંદ માણે છે. તેથી, તે કોઈ પણ સામાજિક પ્રસંગ અથવા પાર્ટીમાં અજાણ્યા લોકો અથવા જુદા જુદા લોકો સાથે અવ્યવસ્થિત રીતે વાતચીત કરતા જોવા મળશે નહીં. એવું નથી કે તેને અન્ય લોકોનો સંગાથ ગમતો નથી, પરંતુ તે વ્યક્તિ અથવા પ્રોજેક્ટમાં સંપૂર્ણપણે વ્યસ્ત છે. તેઓ કોની સાથે સંકળાયેલા છે એવું નથી કે વૃશ્ચિક રાશિને લોકોની આસપાસ રહેવું ગમતું નથી. તેઓ માત્ર લોકોની આસપાસ રહેવું પસંદ કરે છે. તે માત્ર એટલું જ છે કે જ્યારે વૃશ્ચિક રાશિ કોઈ વ્યક્તિ અથવા કોઈ પ્રોજેક્ટ સાથે ભ્રમિત થઈ જાય છે ત્યારે તેઓ તેમના પોતાના માથામાં પ્રવેશ કરી શકે છે. તેથી તે અંદરની તરફ વળે છે, તે યોજના બનાવે છે અને તે જુસ્સા પર ખૂબ જ ભારપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરે છે. આથી તે આ સમય દરમિયાન અન્ય લોકોનો સંગાથ લેતો નથી. નંબર 9 ધનુ. આ રાશિના લોકો સામાજિક સ્તરે ખૂબ જ સક્રિય હોય છે અને તેઓ જાણે છે કે લોકોના દિલમાં પોતાનું સ્થાન કેવી રીતે બનાવવું. જો કે, ચોક્કસ વય પછી, તેઓ પોતાને દુનિયાથી અલગ કરવાનું શરૂ કરે છે અને જીવનની નિરર્થકતાનો અહેસાસ કરવાનું શરૂ કરે છે. તમે ધનુ રાશિના લોકોને આધ્યાત્મિક ક્ષેત્રમાં ખૂબ જ સક્રિય શોધી શકો છો. તેઓ તેમના મનને સંતુલિત અને શાંત રાખવા માટે, તેઓ પોતાને સમાજથી દૂર રાખે છે. ઉપરાંત, આ રાશિચક્રને સ્નાતકની રાશિ કહેવામાં આવે છે કારણ કે તેઓ લગ્નના બંધનમાં બંધાયેલા રહેવાનું પસંદ કરતા નથી. તેઓ એકલા રહેવાનું પણ પસંદ કરે છે કારણ કે તેઓ એકલા રહીને કંઈક નવું શીખવાનું અથવા નવું કામ કરવાનું પસંદ કરે છે. ધનુરાશિઓ એક ક્ષણે અત્યંત સામાજિક હોઈ શકે છે અને એકલા રહીને સંપૂર્ણ રીતે ખુશ થઈ શકે છે અને બીજી ક્ષણે તેઓને જે ગમે છે તે કરી શકે છે. એવા સમયે હોય છે જ્યારે ધનુરાશિ પોતાને અલગ રાખવાનું પસંદ કરે છે અને ખૂબ ઓછી સામાજિક ક્રિયાપ્રતિક્રિયા કરે છે. ધનુરાશિની સામાજિક સ્થિતિ કેવી રીતે માપવી તે જાણવું ખૂબ જ મુશ્કેલ છે. આ કારણ હોઈ શકે છે કારણ કે તેઓ કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પાર્ટીઓમાં જઈ શકતા નથી અથવા તો ક્યારેક તેમનો મૂડ તેમને એકલા સમય પસાર કરવા મજબૂર કરે છે. હકીકત એ છે કે ધનુરાશિ એકલા હોવાને ખૂબ જ સારી રીતે સંભાળી શકે છે. નંબર 10 મકર રાશિના લોકો ખૂબ જ પ્રેરણાદાયક હોય છે. તેને માત્ર પોતાના વખાણ કરવા જ પસંદ નથી પણ તે બીજાની સામે પોતાના વખાણ કરવાનું પણ પસંદ કરે છે. મકર રાશિના પુરુષો અને સ્ત્રીઓને એકલા રહેવાનું પસંદ નથી કારણ કે તેઓને લાગે છે કે તેમની પાસે સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપવા અને અન્ય લોકો સાથે વાતચીત કરવાના તમામ ગુણો છે. આ રાશિચક્ર પર શનિનું શાસન છે જે તેમને સંભવિત પ્રભાવશાળી લોકો સાથે જોડે છે. તેથી તેઓને લાગે છે કે વિશાળ નેટવર્ક તેમના વ્યક્તિત્વ પર કાળો ડાઘ બની જશે. વધુમાં, મકર રાશિના લોકો કોઈ પણ ઇવેન્ટમાં હાજરી આપતી વખતે સારા અને ખરાબ બંને પાસાઓ જુએ છે. આ તેમને કોઈ પણ સામાજિક કાર્યનું મુખ્ય આકર્ષણ બનાવે છે. આ મૂળ લોકોને લાગે છે કે એકલા રહેવું તેમના વ્યક્તિત્વ માટે સામાન્ય રીતે ખરાબ હશે. જો કે મિત્રો સાથે નેટવર્કિંગ વગેરેથી તેમને કોઈ ફરક પડતો નથી પરંતુ લોકો તેમના જ્ઞાન અને ડહાપણ વિશે શીખવાથી તેમના માટે ઘણું અર્થ થાય છે. કોઈ આશ્ચર્ય નથી કે તેઓ તે રાશિના ચિહ્નોમાંથી એક છે જેઓ એકલા રહેવાનું પસંદ કરતા નથી.
નંબર 11 કુંભ રાશિના લોકો બીજાને પ્રેમ કરે છે પરંતુ સાથે જ તેઓ પોતાનું કામ જાતે કરવાનું અને એકાંતનો આનંદ માણવાનું પસંદ કરે છે. તેમને નવા સ્થળોની શોધખોળ કરવામાં અને એકલા સાહસોનો અનુભવ કરવામાં કોઈ સમસ્યા નથી અને તે પ્રેમ કરે છે. મુસાફરી કરતી વખતે એકલા હોવાનો અર્થ એ છે કે તેઓ તેમની પોતાની ગતિએ વસ્તુઓનું અન્વેષણ કરી શકે છે અને અન્ય કોઈના સમય પર નજર રાખવાની જરૂર નથી. તેઓ તેમની પોતાની કંપનીનો આનંદ માણી શકે છે અને હંમેશા કોઈની સાથે રહેવાની જરૂર નથી. તમે જોશો કે કુંભ રાશિના લોકો સામાન્ય રીતે જૂથ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા નથી. આ ફક્ત એટલા માટે છે કારણ કે તેઓ એક્વેરિયસના લોકોને પ્રેમ કરે છે પરંતુ તેઓ સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે અને તેમના પોતાના પર કામ કરે છે. તેમને એકલા મુસાફરી કરવામાં અને નવા સ્થળોની શોધખોળ કરવામાં કોઈ વાંધો નથી. તેઓને તે ગમે છે. તેઓ તેમની ઈચ્છા મુજબ વસ્તુઓ જોવા માંગે છે અને તે બીજાની જરૂરિયાતો પૂરી કરવાને બદલે પોતાની ગતિએ પોતાની કંપનીનો આનંદ માણી શકે છે. અને જ્યારે તે એક્વેરિયસના લોકો જૂથ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા નથી ત્યારે તે દગો અનુભવતો નથી. જેના કારણે અન્ય લોકોને લાગે છે કે તેઓ એકલા છે પરંતુ તે તેના કરતાં વધારે છે. કુંભ રાશિના લોકો પોતાનું કામ કરવામાં સૌથી વધુ આરામદાયક હોય છે. ચાલો છેલ્લી રાશિ 12 મીન રાશિના લોકો ભલે પ્રેમ કરતા હોય પરંતુ તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે. અને તેમના મનમાં ઘણો સમય વિતાવે છે કારણ કે તેઓ ખૂબ જ કલ્પનાશીલ માનવામાં આવે છે. પરંતુ જો કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય કે તેમને કોઈ સામાજિક કાર્યમાં જવા માટે તૈયાર થવાની જરૂર છે, તેથી તમે જોશો કે તેઓ આળસુ બની જાય છે અને ઘરે એકલા રહે છે અને આ લોકો એકલા રહીને તેમની કાલ્પનિક દુનિયામાં રહે છે. જ્યારે તેઓ લોકોથી ઘેરાયેલા હોય ત્યારે પણ તેઓ એકલતા અનુભવે છે. આ સિવાય મીન રાશિના લોકો ખૂબ જ દયાળુ હોય છે અને તરત જ મિત્રો અને પ્રશંસકોને આકર્ષિત કરે છે. મીન રાશિના લોકોને પુસ્તકોમાં રસ હોય છે. મોટા સપના જોવાના કારણે આ લોકો પોતાની દુનિયામાં મશગુલ રહે છે અને તેઓને ઘરમાં રહીને પુસ્તકો વાંચવાનું ગમે છે. તેઓ તેમનો ગુણવત્તાયુક્ત સમય એકલા વિતાવે છે. તેમની બધી જરૂરિયાતો મીન રાશિના લોકો કરે છે. પરંતુ તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે અને મીન રાશિના લોકો ખૂબ જ કલ્પનાશીલ હોય છે અને ઘણો સમય એકલા વિતાવે છે. તેઓ આળસુ હોઈ શકે છે તેથી જો કોઈ સામાજિક પ્રસંગમાં પોશાક પહેરીને ક્યાંક જવાનું હોય તો મીન આ રાશિના લોકો પથારીમાં રહેવાનું અને આરામ કરવાનું પસંદ કરશે અને તેઓ પોતાનાથી ખૂબ સંતુષ્ટ થઈ શકે છે. તેઓ પોતાનું કામ કરી શકે છે અને હવે એવા સમયે જ્યારે મીન રાશિને કેટલીક સામાજિક ક્રિયાપ્રતિક્રિયાની જરૂર હોય છે ત્યારે તેમની પોતાની કલ્પનાની દુનિયામાં પીછેહઠ કરી શકે છે. પરંતુ એકવાર તે જરૂરિયાત સંતોષાઈ જાય પછી તે લાંબા સમય સુધી એકલા રહી શકે છે. આજ માટે આટલું જ છે મિત્રો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. આગળના વિડીયોમાં એક નવી માહિતી સાથે ભગવાન આપ સૌનું ભલું કરે. જય શ્રી કૃષ્ણ મિત્રો.